એ વિસ્તારની વાત કરી છે, સ્માર્ટ સિટીના એ વિસ્તારની વાત કરવી છે કે જે ચોમાસું હોય કે ઉનાળો હોય કે શિયાળો એક ગટરિયા પૂરની સ્થિતિનો સામનો કરતું રહે છે। એ નિકોલનું ગોપાલ ચોક જેને આપણે બતાવ્યો હતો કેટલાક સમય પહેલાં, અને એ અહેવાલોના આધારે આખરે તંત્ર દોડતું થયું હતું। આખરે આળસ મરડી હતી અને થોડા સમય માટે લોકોને મુક્તિ મળી હતી એ ગટરના પાણીથી, પણ જેવો વરસાદ આવ્યો અને વરસાદની પાણી સાથે ફરી પાછા ગટરના પાણી ફરી વળ્યા। 6 મહિનાથી લગભગ પાણી ભરાતા હતા। આપ સૌ સંદેશ મીડિયા, તમામ મીડિયાઓના સહકારથી અહીંયા એનો નિકાલ થયેલો, પણ હમણાં ગઈકાલે સામાન્ય વરસાદની અંદર ફરી પાછું અહીંયા વરસાદી ગટરના પાણી ઉભરાયા છે। આ વરસાદી પાણી નથી, જેના કારણે પ્રજા ખૂબ જ એની હાલાકી ભોગવી રહી છે। કોર્પોરેશનની અંદર અહીંના કાઉન્સિલરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ કોઈને કથી પડી નથી અમારા વિસ્તારની કે આનો કંઈ કાયમી નિકાલ લાવીએ। 15 દિવસની મહેતમ આપે છે, 15 દિવસ ખાલી થાય છે, વળી પાછી એની એ પરિસ્થિતિ થાય છે। જો કાયમી નિકાલ થાય તો આ પ્રજાને રાહત થાય એવી અમે અપેક્ષા રાખીએ। કોઈ તંત્રની જવાબદારી છે, નવા કન્સ્ટ્રક્શનો બેન જે ઊભા થાય છે ને એના હિસાબે નવી હાલાકી ઊભી થાય છે અમારે, અને 12 મહિનામાં આ જ પરિસ્થિતિ ઊભી રહી છે। કોઈ અહીંયા તંત્ર આવતું નથી, ખાલી આવે થોડો દેખાવડો કરીને જતા રહે છે। ફૂલ મુસીબત છે અહીંયા તો, સ્કૂલે મૂકવા લેવા આવે અમારે તો બાળકો બે હોય નાના, અને ફરી જવું પડે છે। ફૂલ જ તે અહીંયા પાણી ભરાય છે 1.5-2 મહિનાથી, તો ફૂલમ સખત પાણી અહીંયા બંધ જ નહીં થતું। એક તો ગાડી બધા મહિલા સ્માર્ટ નહીં હોતી ગાડી ચલાવવામાં, અમારે તો ફાવે કે ના ફાવે ફરીને તડકામાં છોકરાને લઈને જવું પડે છે ને। અહીંયા ગટરનું પાણી એટલું હોય છે કે નાના છોકરા બેગ બધું ડૂબી જાય છે। બોલો અહીંયાની કોઈ સુવિધા જ નહીં, બહુ જ મુશ્કેલી છે। વાહનો બંધ પડી જાય છે ક્યારથી? અહીંયા દર વર્ષે પાણી ભરાય જ છે, પાણી ભરાય છે। આનો નિકાલ કરાવવાનું સરકારને અપીલ છે, કરે તો વધારે સારું। નાના છોકરાઓને લઈને આવવું હોય તો બહુ જ પ્રોબ્લેમ થાય છે। તંત્રને કોઈ જાતની કોઈ પડી જ નથી આની અંદર, અને ચોમાસામાં જ રસ્તાઓના કામ થાય છે। મુખ્યમંત્રીનો આદેશ છતાં બી કોઈ માનવા તૈયાર નથી, કોર્પોરેટરનો કંઈ પડી જ નહીં। પ્રજા કેટલી દુઃખી છે આ તમે જોઈ શકો છો। અહીંયા અત્યારે પ્રજા કેટલી હેરાન થાય, વગર ચોમાસા જેવું વાતાવરણ હોય છે અહીંયા। એટલે આ વિસ્તારના લોકો બળાપો ઠાલવીને થાકી ગયા, વ્યથા ઠાલવીને થાકી ગયા, પરંતુ તંત્ર એટલી જાડી ચામડીનું થઈ ગયું છે કે એને કોઈ ફરક નથી પડતો। લોકોને જાણે